क्रमांक 2 पानु 5 पुष्पमाला वाक्य 51 वाक्य एमा कृपालदेवे लख्યું जिंदगी टूंकी छे अने जंजाल लांबी छे। जिंदगी टूंकी छे अने जंजाल लांबी छे माटे जंजाल टूंकी कर तो सुख रूपे जिंदगी लांबी लागशे। जिंदगी टूंकी छे अने जंजाल लांबी छे। आयुष्य तो अल्प छे अने उपाधिनो कोई पार नथी। जिंदगी टूंकी छे ने जंजाल लांबी छे माटे जंजाल टूंकी कर माटे उपाधि ने घटाड़। आरम परिग्रह अने ओछा कर तो सुख रूपिया जिंदगी पण तने लांबी लागशे। सुख रूपे एटले निराकुलताए शांतिपूर्वक तने आ जिंदगी पण लांबी लागशे। नहीं तो उपाधि में आखू जीवन व्यतीत थई जशे, कई खबर पण नहीं पड़े। विवेचन में ब्रह्मचारी जणावे छे कड़ी काल में जन्म थयो ए आत्मा उपर विशेष कर्म छे एम सूचवे छे। आपणे एवा भयंकर कलियुग एटले पापना युग में जन्म्या ए सूचवे छे कि आपणा उपर कर्मनो भार विशेष छे। एटले भारे कर्मी जीवोए अथवा हीन पुण्य जीवोए आ भरतक क्षेत्र घेरी लीधुं छे। मुख्यत्वे भाग्यशाળી होय पुण्यशाળી होय तो अहींया जन्मे ज नहीं, महावीर क्षेत्र में जन्म लई ले। એટલે આપણે આ જન્મ્યા છીએ તો કંઈક વિશેષ ભારે કર્મી તો છે જ, કેમ કે આ કાળમાં જન્મ ન થાય એના માટે તો કેટલાય જણે દીક્ષા લઈ લીધેલી। ભગવાન ઋષભદેવના સમયમાં જ્યારે ભગવાને આ હુંડા અવસર પડી એવા પાંચમા કાળનું વર્ણન કર્યું, જેમાં આપણે બેઠા છીએ, જે કાળમાં આપણે છીએ તેનું વર્ણન સાંભળીને જ કેટલાય લોકોએ દીક્ષા લઈ લીધી કે જેથી આવા હુંડ એટલે ધીઠ ભયંકર બિહામણા જ્યાં ધર્મનું મોટે ભાગે અસ્તિત્વ ન હોય અને હોય તો એ મોટે ભાગે વિપરીત જ હોય, આવા કાળમાં અમારે જન્મવું જ ન પડે એના માટે લોકોએ દીક્ષા લઈ લીધી। એટલે કલિકાળમાં આપણો જન્મ થયો એ જ વિશેષ કર્મ છે એમ સૂચવે છે। આ કાળમાં આયુષ્ય પણ ટૂંકા હોય છે તો કેમ જીવવું તેનો નિકાલ કરવા માટે અહીંયા કહે છે કે નવી પ્રવૃત્તિ જાણી જોઈને ઊભી ન કરવી। નવી પ્રવૃત્તિ જાણી જોઈને ઊભી ન કરવી, પૂર્વનું હોય તેટલું પૂરું કરવા લક્ષ્ય રાખે તો જિંદગી લાંબી લાગે। नवा नवा कामों ऊभा कर्या ज करे तो एनी निवृत्ति क्यांथी मळे। एक दुकान होय तो विशेष लोभवश बीजी खोले, बे मळीने विशेष कमाणी थाय तो त्रीजी खोले। એટલે આ રીતે એને અવકાશ કેવી રીતે મળે? मरता सुधी जीव उपाधि 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 ज कर्या करे तो आत्म समाधि मेळववा माटे ए क्यारे आराधना करे? समय ज न रहे। जिंदगी तो टूंकी है। એટલે અહીંયા કે છે નવી પ્રવૃત્તિ જાણી જોઈને ઊભી ન કરવી, પણ પૂર્વનું હોય તેટલું પણ પૂરું કરવાનો લક્ષ્ય રાખે તો જિંદગી લાંબી લાગે। કોઈ કામ કરવા માટે ખોટી થવું પડે એના કરતાં તે સંબંધી જે આકુળતા હોય તે જીવને વધારે દુઃખ આપનારી છે। શરીરથી કામ તો થઈ જાય પણ એ કામ પાછળના વિચાર, એ માનસિક ટેન્શન, પીડા, દુઃખ એ આત્માને વિશેષ દુઃખી કરે છે। એટલે આ કહ્યું કોઈ કામ કરવા માટે ખોટી થવું પડે એ કરતાં પણ તે કામ સંબંધીના જે વિચારો, વિકલ્પો, જે આકુળતા ઉપજાવે
તે વધારે આત્માને દુઃખી કરનારા છે. ઘણા કામ હાથમાં લીધા હોય તો આકુળતાનો સંભવ છે. ઘણા કામ હાથમાં લીધા હોય તો આકુળતાનો સંભવ છે. માટે પ્રવૃત્તિ ટૂંકાવવી, એ લક્ષ્ય રાખી જીવે તો જિંદગી સુખરૂપ લાગે અને લાંબી પણ લાગે. મારે તો કે જે આવશ્યક હોય એટલા જ કાર્ય કરવા, એ સિવાય કોઈ કાર્યમાં વિશેષ ભાગ લેવો નહીં. માત્ર આત્માર્થ સિવાય અને કોઈ પ્રયોજન નથી, માત્ર મોક્ષ અભિલાષ. કશાયની ઉપશાંતતા કેમ થાય, મારા કશાયો કેમ ઘટે, એ પણ મોટું કામ છે. આ અંતરંગ યુદ્ધ છે. બહાર કંઈ દેખાય નહીં, પણ અંદરથી જે વૃત્તિઓ ઉઠે તેને સ્વાધ્યાય, ભક્તિ કે ધ્યાન, ચિંતન આદિમાં રોકીને વૃત્તિઓને બહાર જતી રોકવી, એ નાનું સૂનું કામ નથી, ઘણું મોટું કામ છે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ અમારે તો અંતરંગ યુદ્ધ ચાલે છે. આ અંદરનું યુદ્ધ છે, વૃત્તિઓને રોકવાનું. અને કૃપાલદેવે કહેલું, મુનિ વૃત્તિઓને રોકજો. એ વૃત્તિઓ તો અનાદિના ઢાળ પ્રમાણે વિષય કસાયમાં જવાની, પણ એને રોકજો. સત્પુરુષના વચન બળે એમાં વૃત્તિને રોકીને બહાર જતી એ વૃત્તિઓને રોકજો. એટલે જો પ્રવૃત્તિ ઘણી હોય તો આકુળતા વિશેષ રહે, પણ એ પ્રવૃત્તિને ઘટાડી અથવા ઘટાડવાનો લક્ષ્ય રાખી જીવે તો જિંદગી સુખરૂપ લાગે અને લાંબી પણ લાગે. ઉપાધિનું કામ જેમ બને તેમ ઓછું કરવા કહે છે. કેમ કે ઓછી ઉપાધિ હોય તો જીવને શાંતિ રહે છે. આ વિશે કૃપાલદેવે પત્રાંક 319 જે કહ્યો છે એ આપણે જોઈ જઈએ. 319, હા, બીજો પેરેગ્રાફ. એમાં કૃપાલદેવે કહ્યું, સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. એમાં કૃપાલદેવ લખે છે, જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. જિંદગી તો આપણી ટૂંકી, અલ્પ, 50, 60, 70 વર્ષના આયુષ્ય, એ જે 84 લાખ પૂર્વ ભગવાન ઋષભદેવનું આયુષ્ય હતું, તેના આગળ તો આ કાંઈ ગણતરીમાં નથી. 50, 60, 70 વર્ષ કાંઈ જ ગણતરીમાં નહીં. 84 લાખ પૂર્વ, એટલે 84 લાખ ને 84 લાખને ગુણાકાર કરીએ, એ જે સંખ્યા આવે તે તો એક પૂરવ. આવા 84 લાખ પૂરવ, તેના હિસાબે 50, 60, 70, 80 વર્ષનું આયુષ્ય શું ગણતરીમાં? એટલે કૃપાલ કે જિંદગી તો અલ્પ છે અને જંજાળ અનંત છે. પ્રપંચ જગતના એનો કોઈ અંત છે જ નહીં. મરતા સુધી જીવ પ્રવૃત્તિ કર્યા જ કરે તો કે પ્રવૃત્તિ એને ન છોડે. એમ જંજાળ અનંત છે, સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત. આખા વિશ્વમાં બધું ધ્યાન ભેગું કરીએ તો એની અમુક સંખ્યા થાય, પણ એક એક જીવની તૃષ્ણા જ અનંત છે. એટલે એક જીવને બધું મળી જાય તો પણ એનો તૃષ્ણારૂપી ખાડો પૂરાય નહીં. કેમ કે તૃષ્ણા છે તે આકાશ જેવી અનંત છે. આકાશનો જેમ અંત નથી તેમ ઈચ્છાઓનો અંત નથી. એક ઈચ્છા પૂરી થાય, બીજી ગમે એટલું મળે તોય એ તૃષ્ણા એ ઈચ્છાઓને વધારી દે છે. સંખ્યા ધન છે ને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. હવે જેટલું મળ્યું એથી વિશેષ મેળવવાની જીવ ઈચ્છા કરી લે
તો ત્યાં સ્વરૂપ સ્મૃતિ કેવી રીતે સંભવે? કેમ કે જે ઈચ્છા ઉત્પન્ન થઈ વિશેષ મેળવવાની અને એમાં આત્માનો ઉપયોગ રોકાઈ જાય એટલે સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. ત્યાં આત્માની સ્મૃતિ કરવાને અવકાશ જ નથી. પણ જ્યાં જંજાળ અલ્પ છે, પણ જ્યાં જંજાળ થોડી અને જિંદગી પ્રમાદ રહી છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વ સિદ્ધિ છે, એટલે બીજા કોઈ વિઘ્ન નથી. એટલે આત્માર્થ સાધવામાં બીજા કોઈ વિઘ્ન નથી, બધી અનુકૂળતાઓ છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. ત્યાં આત્માની સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે આવરેલું વહી જાય છે. ઉદય બળવાન છે. પ્રપંચથી આવરેલું જીવન કે આવા કલિયુગમાં વહી જઈ રહ્યું છે, કેમ કે અમારો આ કર્મોનો ઉદય બળવાન છે. આ પ્રમાણે કૃપાલદેવે અહીંયા કહ્યું કે જિંદગી તો અલ્પ અને જંજાળ અનંત છે, અથવા જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. માટે જંજાળ ટૂંકી કર તો જિંદગી સુખરૂપે લાંબી લાગશે. માટે ઉપાધિનું કાર્ય જેમ બને તેમ ઓછું કરવા કહ્યું. ઓછી ઉપાધિ હોય તો આત્માને શાંતિ રહે. વ્યક્તિ એકનો એક હોય અને ઘણી બધી ઉપાધિ કામો વધારી દીધા હોય તો એ બધામાં એને ઉપયોગ આપવો પડે. એટલે એને શારીરિક પણ નુકસાન થાય. હાર્ટની બીમારી વગેરે થઈ શકે, કેમ કે એકનો એક માણસ કેટલું કામ કરી શકે. પણ લોભ તૃષ્ણાને લઈને જેમ જેમ ઉપાધિ વધારતો જ જાય એટલે શારીરિક દુઃખ માનસિક દુઃખ એ ભોગવે, અને જે એ પ્રવૃત્તિ કરીને મેળવે એ તો એ કંઈ નહીં ભોગવી શકે. કેમ કે એ તો વિશેષ મેળવવાની તૃષ્ણામાં જે મળ્યું તે પણ વખતે જાય છે, તે પણ ત્યાં જ રહે. કેમ કે એને તો મેળવવું છે, એને કે ઓછું નથી કરવું. એટલે એમ કે છે એ જીવ પોતે પ્રાપ્ત સુખોને પણ ભોગવી નથી શકતો વિશેષ મેળવવાની તૃષ્ણામાં. ગાંધીજીનો પત્ર પણ 570 એમાં પણ કૃપાલદેવે કહ્યું, જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય છે તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે, અને જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો કૃપાલ કે આ વાત પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. એ ખરેખર જેમ જેમ ઉપાધિ વધે તેમ તેમ આપણી આત્મસમાધિ ચિત્તની સ્થિરતા ઘટે, અને જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તો વધે આત્મસમાધિ, અને ઉપાધિ જેમ જેમ વધે તેમ સમાધિ સુખાની પામે, આત્મશાંતિ ઘટે. માટે કૃપાલે આપણે ચેતાવે કે જિંદગી બહુ ટૂંકી છે અને આ જંજાલનો તો કોઈ કાળે પાર ના આવે, અને જંજાલ લાંબી છે. માટે જંજાળ ટૂંકી કર સમજીને તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. તો શાંતિથી આ જિંદગી પણ તને લાંબી લાગશે. પણ પ્રવૃત્તિમાં તો વર્ષો વીતી ગયા એ આપણને અનુભવ છે. તેમ બીજાએ હવે 5-15 વર્ષ જે આપણા રહ્યા એ જતાં કંઈ વાર ન લાગે. અને માનવ દેહ રત્ન ચિંતામણી જેવી અનેક પળ છે એ બધો વ્યર્થ વયો જશે. માટે આપણે ચેતાવ્યા કે હવે તું આ જંજાલને ટૂંકી કર, ઘટાડ, અને આત્મ કલ્યાણ કે આત્મશાંતિ પ્રાપ્ત કરવા માટે અવકાશ લે. એટલે કૃપાલદેવ કહ્યું, વિચાર વિના જ્ઞાન થાય નહીં, અને અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. આ આરંપરિક જ આડા આવે છે. એટલે કે એને ઘટાડ તો નિવૃત્તિ મળે, નિવૃત્તિ મળે તો કંઈ આત્મવિચાર કરી શકે, અને આત્મવિચાર કરી શકે તો આત્મજ્ઞાન પણ થઈ શકે. આ 51 વાક્ય પૂરું થયું. હવે વાક્ય 52, પુષ્પમાળા વાક્ય 52. આમાં કૃપાલદેવ કહે છે, સ્ત્રી પુત્ર કુટુંબ લક્ષ્મી
ઇત્યાદિ બધા સુખ તારે ઘેર હોય તો પણ એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર. સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધા સુખ તારે ઘેર હોય તો પણ એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણીને આજના દિવસમાં પ્રવેશ કર. એટલે મોક્ષમાળામાં સુખ વિશે પાઠ છે તેમાં પણ આ જ વાત સ્પષ્ટ કરી છે કે આ ઇન્દ્રિય સુખો તે બધા કર્મના કારણ છે અને બંધન છે તે દુઃખરૂપ છે. ભલે ઘરમાં સ્ત્રી હોય, પુત્ર હોય, કુટુંબ હોય, લક્ષ્મી હોય, બધું હોય, પણ એના અંદર આ બધી ઉપાધિ છે અને માનસિક અશાંતિનું પણ કારણ છે અને માનસિક પીડા એ શરીર દુઃખનું કારણ છે. એટલે ગમે એટલી બાય આ ભૌતિક અનુકૂળતાઓ તારી પાસે હોય તો પણ ગૌણતાએ તો એમાં કૃપાલ કે દુઃખ જ રહ્યું છે. ત્રિવિધ તાપાગ્નિને એ બળતરાને જ વધારનારી છે. એટલે આ બધા ઇન્દ્રિય સુખો એ કર્મના કારણ છે અને કર્મનું બંધન છે તે તો દુઃખરૂપ જ છે. એટલે ઇન્દ્રિય સુખ ભોગવતા મોહ વડે દુઃખના બીજ વવાય. આપણો આત્મા મોહવશ 5 રીતના વિષયોને ભોગવે અને એમાં મોહ, રાગ, દ્વેષ એ ભાવોને લઈને એ દુઃખના નવા બીજ વવાય છે અને તેથી ગૌણતાએ તેને દુઃખ જ કહ્યું છે. અત્યારે ભલે દુઃખ પ્રગટ નથી, દેખાતું નથી, તેથી ગૌણતાએ છે એમ કહ્યું. જેમ કે ગુલાબના ફૂલમાં મધમાખ સંતાઈ રહેલી હોય, તેને સૂંઘવા કોઈ જાય ગુલાબના ફૂલમાં તો માખી અને ડંખ મારે, કરડે. તે પ્રકારે ઇન્દ્રિય સુખો અત્યારે ગુલાબના ફૂલ જેવા લાગે, દેખાય છે, પણ તેમાં કર્મબંધરૂપી મધમાખ સંતાઈ રહી છે. તેથી ગૌણતાએ તેમાં દુઃખ જ રહ્યું છે. ભલે સુખ માને પણ એનું ફળ દુઃખ જ આવશે. જેમ કે મધુ બિંદુ, મધપૂડો માંથી મધ ટપકે એટલે વ્યક્તિની પેલો જે લટક્યો છે ઝાડને નીચે કૂવો છે, હાથી કાળરૂપી શિકારી પાછળ પડ્યો, પણ ઉપરથી ઉપર જોયું તો એક મધનું ટીપું મોઢામાં પડ્યું તો કે ઓ આ તો બહુ સુખરૂપ છે એમ માનીને તે આમાં લીન થઈ ગયો. તે વખતે ત્યાં સદગુરુ રૂપી વિમાન આવ્યું કે તું અહીંયા આવી જા, તને ઘરે પહોંચાડી દઉં. તો કે આ એક મધનું ટીપું પડવા દો, પછી આવું. એમ કરતાં કરતાં એ આવતો નથી ને અંતે એને ત્યાં છોડીને સદગુરુ ચાલ્યા જાય અને એ વડવાઈને જે લટકી રહ્યો છે એ વડવાઈને જ એક ધોળો ઉંદર ને એક કાળો ઉંદર બે કાપી રહ્યા છે. એટલે આયુષ્યરૂપી દોડી એ કપાઈ જતાં એ ત્યાં કૂવામાં પડી અને 4 ગતિમાં ચાલ્યો ગયો. અર્થાત સદગુરુની આજ્ઞા પ્રમાણે જીવ ન ચાલે અને 5 રીતના વિષયોમાં જ લુપ્ત રહે તો એની આ સ્થિતિ થાય છે. એટલે કૃપાલદેવે કહ્યું કે સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધા સુખ તારે ઘેર હોય તો પણ એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણી આજના આ દિવસમાં પ્રવેશ કર. જગતમાં તો એમ જ કહેવાય કે ભાઈ આ તો બધું સુખી છે, એ લોકો એમને તો ઘેર બધું, પણ જ્ઞાની પુરુષો કે એમાં ક્યાં સુખ છે? સુખ વસ્તુ જ આત્મામાં છે, આ તો ઉપાધિ છે બધી. એટલે બહુ પુણ્ય કેરામાં એના માટે જ અમૂલ્ય તાત્વિક વિચારમાં જ વાત કરી. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. વધવાપણું સંસારનો નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહો હો.
એક પળ તમને હવો, એનો તમને એક પળ માત્ર કૃપાલ કે વિચાર ના આવ્યો? આ ધનાદિ વધારવામાં કે કુટુંબ પરિવાર વધારવામાં કૃપાલ કે શું વધ્યું? એથી શું વધ્યું? તો કે તમારો સંસાર વધ્યો. વધવાપણું સંસારનું, નર દેહને હારી જવો, એ આ પ્રપંચમાં તમારો માનવ દેહ તમે હારી જશો ને આત્માર્થનું કાર્ય રહી જશે. એટલે એમાં તમે કંઈ સુખ વધ્યું એમ માનશો નહીં, એ માત્ર ઉપાધિ જ વધી છે. જે ઉદ્યાધીન કર્માધીન જે આવી મળ્યું છે ઋણાન બંધે, એમાં ભાઈ સુખ માનીને એમાં રોકાશો નહીં, પણ અંતરંગ આત્મસાધનામાં સમય ગાળજો. નહીં તો આ બધો સમય અમૂલ્ય માનવ દેહ અને સત્પુરનો યોગ મળ્યો તો બધો વ્યર્થ જશે, અને વાર વાર આવા યોગ મળતા નથી. આ પ્રમાણે કૃપાલ કે આમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એ લક્ષ્યમાં રાખજે, પછી આજના દિવસમાં પ્રવેશ કરજે. પછી વાક્ય 53, પુષ્પમાળાનું વાક્ય 53. પવિત્રતાનું મૂળ સદાચાર છે. પવિત્રતા ક્યાં રહેલી? સદાચારો. જ્યાં સદ આચાર છે તે વડે જ આત્મા પવિત્ર થાય. નાનીની આજ્ઞાએ વર્તવું તે સદાચાર છે. સદ આચાર એટલે ઉત્તમ આચાર, ઉત્તમ વર્તન, નિયમપૂર્વક સંયમપૂર્વક તે સદાચાર છે. ગ્રસ્ત હોય તો ગ્રસ્તના નિયમ પ્રમાણે એને વર્તવું જોઈએ. જેમ ભગવાન તીર્થંકરોએ જેવી યોજના ગ્રસ્ત માટે, મુનિ માટે, બ્રહ્મચારી માટે જેવી જેવી યોજનાઓ ઘડી તે પ્રમાણે એને જીવવું જોઈએ, એ વ્રતો પાળવા જોઈએ. તો એ સદાચારી કહેવાય. એટલે જ્ઞાની પુરુષોની આજ્ઞા પ્રમાણે વર્તવું તે સદાચાર છે. એટલે ઉત્તમ આચાર છે, ઉત્તમ વર્તન છે. તેથી કર્મની નિર્જરા થાય છે. અને જેમ જેમ નિર્જરા થાય તેમ તેમ આત્મા નિર્મળ થાય છે, પવિત્ર થાય છે. એ રીતે સર્વ કર્મની નિર્જરા થતાં પરમ પવિત્ર શુદ્ધ આત્મ સ્વરૂપ તે પ્રગટે છે. અને તેથી પવિત્રતાનું મૂળ સદાચાર છે. સદાચાર એ ધર્મનું પહેલું પગથિયું છે. જેમ ઉપર ચડવું હોય તો પહેલા પગથિયું ચડીએ, પછી બીજે, ત્રીજે, ચોથે એમ કરીને ઉપર ચડી શકાય, તેમ આ ઠેઠ મુક્તિ મેળવવા, સુખ, આત્મસુખ કે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટેનું પહેલું પગથિયું તે સદાચાર છે. આચારો પ્રથમો ધર્મ. સદાચાર તો પહેલાં જોઈએ, નહીં તો એ ધર્મ આરાધન ન કરી શકે. એટલે આપણને પહેલાં 7 વ્યસનનો ત્યાગ કરાવે કે એ જીવનમાં ન જોઈએ, નહીં તો એ ધર્મ નહીં આરાધી શકે. એનું મન સ્થિર ન રહે. એ મનની પવિત્રતા, તેમાં જ આત્માના દર્શન થઈ શકે, આત્મશાંતિ મળી શકે, અથવા એની આકુળતા મટીને નિરાકુળ સુખ પ્રાપ્ત થઈ શકે. અને આત્માનું સુખ શાશ્વત છે, કાયમ રહેનારું છે. હવે અહીંયા વાક્ય 54મું. મન દોરંગી થઈ જતું જાળવવાને, કૃપાલદેવે એટલું જ લખ્યું, મન દોરંગી થઈ જતું જાળવવાનું. પુષ્પમાળાનું વાક્ય 54મું. મન આપણું છે તે દોરંગી એટલે સ્થિર નહીં, રાગદ્વેષવાળું છે. વર્તમાનમાં ચંચળ છે. એ એની ચંચળતા મટે અને સ્થિરતા આવે તેના માટે શું કરવું? મન દોરંગી થઈ જતું જાળવવાને. કેમ કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન અને મોક્ષનું કારણ પણ મન છે. મન એટલે મનના 2 ભેદ, એક દ્રવ્યમન અને ભાવમન. દ્રવ્યમન તો વિચાર કરવાનું સાધન છે, જેમાં આંખ જોવાનું સાધન, તેમ અંતરંગ એને ઇન્દ્રિય કહેવાય. અંદરની અંતઃકરણ એટલે કરણ એટલે ઇન્દ્રિય, અંદરની ઇન્દ્રિયા કે જે વિચાર કરવામાં કારણરૂપ છે. અને ભાવમન આત્મા પોતે જ છે. તો એ આત્મા રાગદ્વેષના ભાવોથી સંકલ્પ વિકલ્પ કરીને કર્મ બાંધે તો એને કેમ રોકવું? મન દોરંગી થઈ જતું જાળવવાને શું કરવું તે કહે છે.
અણગાર ધર્મામૃતમાં 9મો અધ્યાય છે, શ્લોક 6, તેમાં એમ કહ્યું: તત્વબોધ મનોરોધમ શ્રેયો રાગત્મ શ્રદ્ધે મૈત્રીદ્યોતશ્ચયન સ્ત્યુ તદ જ્ઞાનમ જીન શાસને. જીન શાસનમાં આના ઉપાયો છે, મનને રોકવાના. અર્થ: જીન શાસનમાં તત્વબોધ, મનોરોધ અને આત્મવિશુદ્ધિ માટે શ્રેયો રાગ એટલે કલ્યાણ પ્રત્યે રાગ, આત્મહિતકારી એવા ચારિત્ર્ય પ્રત્યે અનુરાગ, તે શ્રેયો રાગ કહેવાય, એટલે કલ્યાણમાં અનુરાગ. અને મૈત્રી દ્યોત એટલે મૈત્રીને પ્રકાશ કરનાર, જેથી મૈત્રી દ્યોત થાય, મિત્રતાનો પ્રકાશ થાય, વિશેષ ફેલાવો થાય, તેવું જ્ઞાન જીન શાસનમાં છે, જે રાગ દ્વેષથી ચંચળ એવા મનને રોકે છે. હવે એક વાત સમજાવે છે. સર્વ વસ્તુ જાતમ અનેકાત્મકમ. સર્વ વસ્તુ જાતમ અનેકાત્મક અર્થાત સંપૂર્ણ વસ્તુ માત્ર અનંત ધર્માત્મક છે. એક એક વસ્તુમાં અનંત ગુણધર્મ રહેલા છે. જેમ કે સોનું પીળું પણ છે, ભારે પણ છે, ચીકણું પણ છે, એમ અનેક દ્રવ્યમાં અનંત દ્રવ્ય, પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણધર્મ એવા રહેલા છે. જેમ જ એક જ વ્યક્તિ, તે કોઈનો પિતા પણ છે, કોઈનો પુત્ર પણ છે, કોઈનો કાકા પણ છે, મામા પણ છે, ભાઈ પણ છે. એક જ વ્યક્તિમાં બધા આવા રહેલા છે, પણ અપેક્ષાએ જોવાથી. एम संपूर्ण वस्तु मात्र अनंत धर्मात्मक है. इस सिद्धांत को जिन शासन स्पष्ट करते हैं, हिंदी में है ग्रंथ. इसके विरुद्ध सर्वथा एकांत रूप वस्तु को मानने वाले सर्वथा एकांतवादी कहे जाते हैं. सो तत्वज्ञान आदि 5 या 6 विषय ऐसे हैं जो इस शासन में ही मिल सकते हैं, अन्यत्र सर्वत्र एकांतवादी मत में नहीं. એટલે આ જે મનને રોકવાના ઉપાયો તે ખરી રીતે તો જૈન શાસનમાં જ મળી શકે છે. અને ભગવાન મહાવીર ઉપદિષ્ટ, તીર્થંકર ઉપદિષ્ટ આ જૈન શાસન એ અનેકાંતવાદને બોધે છે, સ્યાદવાદથી. આ તત્વને જે માનવાવાળા છે તે જ ખરેખર વસ્તુના અનંત ગુણધર્મને સમજી શકે. બાકી તો બધા એકાંતવાદી છે. એટલે આ રીતે એકાંતવાદને પકડી બેસે તો સત ન સમજા. એટલે સ્યાદવાદ જે ભગવાન તીર્થંકરોએ આપણને બોધ્યો એ જૈન દર્શનનો પ્રાણ છે. એ વસ્તુના અનંત ગુણો ધર્મોને પણ સમજાવી શકે, ન અપેક્ષાથી. હવે કયા કયા વિષયો જેથી તત્વ જણાય છે તે તત્વબોધ, તેનું જ્ઞાન પણ જીન શાસનમાં છે. સંપૂર્ણ તત્વબોધ. तत्व तीन प्रकार का है. हे उपादेय उपेक्षणीय, इनमें से यथा योग्य अर्थात हे का हे रूप से, उपादेय का उपादेय रूप से और उपेक्षणीय का उपेक्षणीय रूप से बोध होना, उसको तत्व बोध कहते हैं. नव तत्व जीव अजीव आश्रम समर बंध मोक्ष निर्जरा पाप ने पुण्य, ये नव पदार्थ कहो अथवा तत्व पण कहेवाय. अने पाप पुण्य ने जो एमां भेळवी दीए, आश्रम अरे पुण्यनो आश्रम पापाश्रम वगैरह, तो ये 7 तत्व पण कहेवाय छे. जीव अजीव आश्रम समर बंध मोक्ष निर्जरा. अथवा 6 द्रव्य जीव अजीव धर्मास्तिका अधर्मास्तिका आकाश ने काल द्रव्य. अथवा 6 पद आत्मा है, नित्य है, कर्ता भोक्ता है, मोक्ष मोक्षनो उपाय है. आ बधो द्रव्यानुयोग है, तत्वाबोध है. एटले आनु जो ज्ञान जीव मेळवे तो आ मन दोरंगी थतुं वश थाय, रोकाय छे. ज्ञाने बांध्युं मन रहे अने गुरु विण ज्ञान न होय. गुरु वगर सद्गुरु वगर
સત આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં, આત્મા સંબંધીની, અને એના વગર મન રોકાય નહીં. જ્ઞાનથી જ આ બાંધેલું મન રહે છે, બાકી તો ભટક્યા જ કરે. અને એ તત્વ હે જ્ઞેયને ઉપાધિ રૂપે 3 પ્રકારે મોક્ષમાળામાં પણ કૃપાલદેવે કહ્યું કે જ્યારે ભગવંતે જેમ કહ્યું તે જ્ઞેય પહેલાં વાંચ્યું હોય તો કે પહેલાં જ્ઞેય, ગે એટલે માત્ર જાણવાયું, તે તો આખું વિશ્વ છે કે જે જળ ચેતનાત્મક રૂપે છે. બધું જાણવાયું ભલે, પણ એમાં હે તત્વ જે હોય, રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવવા હે છે, તો એને ત્યાગવા. અને જ્ઞાન દર્શન ચારિત્ર ઉત્તમ ક્ષમા આર્દવ માર્જવ સત્ય સો સંયમ તપ ત્યાગ આકિંજન બ્રહ્મચર્ય વગેરે આ ઉત્તમ ગુણો ઉપાદે છે, એમને ગ્રહણ કરવા. એમ આ તત્વોની जो भव्य जीवादि 6 द्रव्य का तथा 9 तत्वों के साथ साथ इस जीव तत्व का श्रद्धान करता है, ज्ञान प्राप्त करता है और उपेक्षणीय में उपेक्षा किया करता है, वही जीव निर्माण का भागी हो सकता है. सारांश यह कि 7 तत्वों में हे उपादेय और उपेक्षणीय तत्वों का स्वरूप समझकर उनमें उसी प्रकार का श्रद्धान आदि होना तत्वबोध का वास्तविक स्वरूप है. तत्वबोध से मोक्ष का भागी जीव बन सकता है. એટલે આ પ્રમાણે કૃપાલે પણ 7 તત્વો મોક્ષમાળામાં સમજાવ્યા તત્વાબોધના પાઠમાં. હા, 17 પાઠો લખ્યા. 108માં 17 પાઠ તો આ તત્વનો બોધ આપ્યો, કેમ કે આ બહુ જ જરૂરી છે. એમાં જીવ તત્વને સમજવો છે, પણ એના સાથે બીજા જે વળગેલા અજીવાદી તત્વો એને પણ સમજવા જરૂરી છે. જેમ કે આપણે ઝેર ખાવું નથી, પણ ઝેર ખાવા યોગ્ય નથી એ પણ તો જાણવું પડશે. તો કે આપણે શું કામ ખાવું, જાણવું ઝેર બાબત, એ કંઈ થોડું આપણે ખાવું છે, પણ ઝેર ન ખાવા એ પણ તો જાણવું પડશે. તેમ આત્મ તત્વ ઉપાદે તો આપણે આ પૂતગલ આદિ શરીર કે જગતને જાણવાની શી જરૂર? તો કે ભાઈ અમાય શું ગ્રહણ કરવા યોગ, શું ત્યાગવા યોગ બધું જાણવું જોઈએ, અને ગ્રહણ કરવા યોગને ગ્રહણ કરવું જોઈએ, ત્યાગવા યોગને ત્યાગવું જોઈએ. તો જ કે છે જીવ તત્વનો અવબોધ એને વાસ્તવિક સ્વરૂપે થાય, અને તે જ આત્મા મોક્ષનો ભાગી બની શકે છે. જીવ તત્વને ગ્રહણ કરે, ત્યાગવા યોગને બધા દોષોને ત્યાગે અને ગુણોને ગ્રહણ કરે, તો કાળે કરીને આત્મા પોતાના સ્વરૂપને પામીને सिद्धि मेळवी सके छे. परंतु इस प्रकार का तत्वबोध जिन शासन सर्वज्ञ वीतराग भगवान के मत में ही बन सकता है, अन्य मतों में नहीं. आ बात जे छे तत्वनो अवबोध ए भगवान जिनेश्वरोए जे आपने बोध आप्यो तेम ज थई शके, बीजा कोई मार्ग में छे ज नहीं. हाँ, वितराग त्यां सुधी ए पहोंच्या ज नथी. केवलनाथ जे पाम्या ए ज आखा विश्वનું સ્વરૂપ આપણને બતાવી શકે. જે પૂર્ણ જ્ઞાન સંપૂર્ણ જ્ઞાનને પોતે જ ન પામ્યા હોય તો બીજાને ક્યાંથી પમાડે? એટલે વિતરાગ જે શાસન છે તે સંપૂર્ણ સત્ય છે, અને એમાં જ આ મનને વશ કરવાનો ઉપાય જે તત્વજ્ઞાન છે ત્યાં સંપૂર્ણ રીતે આપવામાં આવેલું છે. પછી બીજો ઉપાય મન દોરંગી થઈ જતું જાળવવાને. બીજો ઉપાય તે મનોરોધ, એટલે જેથી આ ચિત્તનો નિરોધ થાય એવું જ્ઞાન પણ જીન શાસનમાં છે. એટલે આપણું ચિત્ત એટલે મન એ વારંવાર 5 જૂના વિષયોમાં જ દોડે છે, કેમ કે એને અનાદિનો અભ્યાસ છે, તેમાં સુખ માન્યું છે એને. એટલે અહીંયા કહે છે चित्त को विषयों की तरफ से हटाना, उसको पर पदार्थों या विषयों की तरफ जाने न देना, उसे मनोरोध कहा जाता है. मन तो दौड़શે ત્યાં વિષયોમાં, કેમ કે અનાદિનો અભ્યાસ છે. જેમ કે પાણીનો ઢાળ નીચો જ હોય, જ્યાં ઢાળ હોય ત્યાં પાણી ઢળી પડે, પણ ઉપર ચડાવવું હોય તો પંપ જોઈએ, ટાંકામાં લઈ જવા માટે મોટર લગાડવી પડે. તેમ અનાદિનો આપણો ઢાળ તો વૃત્તિઓનો નીચે જ છે,
पण हवे ऊंचे चढ़ावू वृत्ति ने रोकवी होय तो विषयों की तरफ से मन को ज्ञान के बल से उसे पीछे हटाना, उस पर पदार्थों या विषयों की तरफ उसे जाने न देना, उसे मनोरोध कहा जाता है। मन ने रोक्यू, रोध एटले रोक्यू। अर्थात मन में जब कोई पदार्थ का आकार उपस्थित हो उसको उसी समय छोड़ देना चाहिए। आत्मकल्याण या मोक्ष मार्ग के विरुद्ध कैसा भी विचार मन में उपस्थित हो तो उसको एक क्षण भी ठहरने नहीं देना चाहिए। यही मन के निग्रह करने का उपाय है। कृपाल देवे 67मो पाठ 68मो जितेन्द्रियताમાં જે કહ્યું કે આ મન જે માગે તેને ના આપવું, એને તો નીચો ઢાળે તો એ જ માગશે, વિષય કસાય સિવાય બીજું શું માંગે? તો કે જે મનમાં જે વિચાર ઉપસ્થિત થાય તેમાં એને મનને ઠહેરવા દેવું નહીં, પણ નાની કહ્યું તે તરફ એ મનને લઈ જવું। यही मन कैसा भी विचार मोक्ष मार्गनी विरुद्ध विषय कसायમાં લઈ જાય એવો ભાવ મનમાં ઉત્પન્ન થાય તો એને કે છે ત્યાં मनने रोकवा देવું नहीं, उसको एक क्षण भी ठहरने नहीं देना। यही मन के निग्रह करने का उपाय है। इसको ही मनोरोध कहते हैं। आत्मा कल्याणनी विरुद्ध जे विचार उगे तेने के जे क्षणवार पण टकवा न देवो, सो यह मनोरोध रोध भी जिन शासन के सिवाय अन्यत्र नहीं मिल सकता। मन ने रोकવું એટલે વિષયો તરફ જવા ન દેવું અને વિષયોનું સ્વરૂપ પાંચ ઇન્દ્રિયના વિષયોનું યથાર્થ સ્વરૂપ પણ જીન શાસનમાં જ યથાર્થ સમજાવેલું છે। એટલે બીજા કોઈ ધર્મો કે છે આ મળે નહીં। એ ભગવાન તીર્થંકરોએ જે ઉપાય બતાવ્યો એ સંપૂર્ણ સત્ય છે। એટલે બીજો મનને રોકવાનો ઉપાય દોરંગી થવા જવા એટલે વિકલ્પ કે રાગદ્વેષમાં જતું રોકવા માટે પહેલું તો તત્વનો અવબોધ, તત્વ જ્ઞાન મેળવવું। પછી બીજું મન જ્યાં જ્યાં જાય તેને જવા ન દેવું પણ એ જ્ઞાનને બળે એને રોકવાનો પ્રયત્ન કરવો। પછી ત્રીજું શ્રેયો રાગ, એટલે શ્રેયો રાગ એટલે શું કે જેથી અપ્રશસ્ત રાગ મોહ, ખોટો જે વિષયો પ્રત્યે સંસારમાં જે મોહ છે આપણને એ અપ્રશસ્ત રાગ કહેવાય છે। અને આત્મશ્રેયમાં આત્માના કલ્યાણના સાધનો પ્રત્યે આપણને અનુરાગ થાય, ભક્તિ સત્સંગાદિ ગમે કે આત્મા સંબંધીનું જ્ઞાન, સુંદર કથાઓ મહાપુરુષોની એના પ્રત્યે આપણી રુચિ થાય, એ શ્રેય એટલે કલ્યાણ, એના પ્રત્યે અનુરાગ થાય જીવને, એવો બોધ પણ જીન શાસનમાં છે। यहाँ पर श्रेय शब्द से चारित्र और राग शब्द से उसमें लीन होने का कारण अनुराग रूप श्रद्धान समझना चाहिए। अर्थात मोक्ष के साक्षात कारण चारित्र में लीन कर देने वाला अनुराग रूप श्रद्धान भी अनेकांत मत में ही प्राप्त हो सकता है, दूसरे मतों में नहीं। श्रेय એટલે કલ્યાણ, કલ્યાણનું કારણ ચારિત્ર છે અને ચારિત્ર પ્રત્યેનો રાગ હોવો જોઈએ। એના પ્રત્યે આપણને ચારિત્ર જીવનમાં, ચારિત્ર એટલે સમ્યક ચારિત્ર, સમ્યક આચાર એ મેળવવાની, તે પ્રમાણે વર્તમાની આપણને પહેલાં ભાવના હોવી જોઈએ। ભાવના ન હોય તો એ કંઈ જીવનમાં ઉતરે નહીં। એટલે એ શ્રેય પ્રત્યે રાગ જોઈએ, સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ જોઈએ, ઉત્તમ આત્મકલ્યાણના સાધનો પ્રત્યે પ્રીતિ જોઈએ, તો જ એ જીવનમાં ઉતરે। હવે સત્પુરુષ તીર્થંકરોનો કે સદગુરુનો એવો બોધ જ એવો છે કે આપણને એ સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજાવે, તેથી આપણને વિષયોનો અનુરાગ સહેજે ઘટે અને સત પ્રત્યે સહેજે અનુરાગ થાય। એટલે આ બોધ પણ એક અનેકાંત મત સ્યાદબાદ ભગવાન તીર્થંકર ઉપદિષ્ટ એમ જ છે, બીજા મતોમાં નથી। જે ત્રીજું શ્રેયો રાગ અને ચોથું આત્મશુદ્ધિ, એટલે જેથી આપણો આત્મા શુદ્ધ થાય, નિર્મળ થાય, પવિત્ર થાય, એવું જ્ઞાન પણ જીન શાસનમાં જ છે। કેમ કે આ તો વિતરાગ શાસન છે। રાગ અને દ્વેષ એ જ મલિનતા છે। રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ।
રાગદ્વેષ અજ્ઞાન નાશ પામે તો જ આત્મા પવિત્ર થાય, બીજી કોઈ રીતે નહીં થાય. નાહવાથી કંઈ પવિત્રતા ન આવે, અને એ બી બાહ્ય છે, અંતરમાં તો એ જ ભરેલું છે, મલિનતા જ બધી શરીરમાં છે. પણ આત્મશુદ્ધિ કરવાનો ઉપાય તો સાચા વિતરાગ જ બતાવી શકે. એટલે રાગદ્વેષ રહિત થાય તે જ આત્મશુદ્ધિ મેળવી શકે. અને મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. નિર્ગ્રંથ ભગવાન સકળ માર્ગ સમજાવ્યો છે કે ઠેઠ આપણો આત્મા સંપૂર્ણ આત્મશુદ્ધિ પામી અને કેવળનાન પ્રગટાવી શકે ત્યાં સુધીના બધા ઉપાયો અમને બતાવ્યા છે. એટલે આ કે છે जिस विषय का मैं यह हूँ इस तरह से अनुपचरित वास्तविक भान होता है उसको आत्मा कहते हैं. आत्मशुद्धि નો અર્થ કે આત્મા છું તો કે જે વિષયથી હું આ છું, હું આત્મા છું એવું અનુપચરિત એટલે ઉપચાર માત્રની ખરેખર આત્માનો અનુભવ થાય તેને આત્મા કહે છે. સાક્ષાત વેદન થાય આત્માનું જ્ઞાન દર્શનમય. इस आत्मा में पर पदार्थों के संयोग से रागादि रूप अशुद्धि हुआ करती है, अर्थात दोरंगी मन होता है. उस अशुद्धि का दूर होना ही आत्मशुद्धि कहा जाता है. આપણો આત્મા પર પદાર્થના સંયોગ કરી અને એમાં રાગ રૂપે પરિણમે છે. પર પદાર્થ જોઈને એમાં એને મોહ થાય, રાગ થાય, એટલે આપણો આત્મા અશુદ્ધ થાય, અપવિત્ર થાય. રાગદ્વેષ આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે, વિશેષ ભાવ છે. એટલે પોતાના સ્વરૂપને મૂકી દઈ આત્મા વિશેષ આગળ વધે છે, રાગદ્વેષમાં જાય છે. તેથી આત્મા અશુદ્ધ બને છે. એટલે આ અશુદ્ધિ दूर होना ही आत्मशुद्धि कहा जाता है. आत्माમાં રાગદ્વેષનું નીકળી જવું એનું નામ જ આત્માની શુદ્ધિ છે. यह भी जिन शासन में ही मिल सकता है. वास्तविक वितरागता और आत्मशुद्धि अन्य मत के अनुसार नहीं बन सकती. એવો કોઈ બીજો વિતરાગ માર્ગ સિવાય એવો કોઈ મોક્ષ માર્ગ નથી કે જેના વડે આપણા આત્માની સંપૂર્ણ શુદ્ધિ થઈ શકે. નહીં થાય, કેમ કે એ લોકો પોતે જાણ્યા નથી. સંપૂર્ણ આત્મશુદ્ધિનો માર્ગ તો આપણને ક્યાંથી બતાવે? એટલે કે જે આ પણ વિતરાગ શાસનમાં જ મળે, બીજે નથી મળતું. એટલે મન દોરંગી જે થાય એને રોકવાના યથાર્થ ઉપાય તે વિતરાગ શાસનમાં જ છે. એટલે પહેલું તો મન રોકવાનો ઉપાય તત્વનો અવબોધ, બીજું મનોરોધ, ત્રીજું શ્રેયોરાગ, ચોથું આત્મશુદ્ધિ, અને હવે પાંચમું मैत्री द्योत એટલે મૈત્રી કા પ્રકાશ કરના. એટલે જેથી મિત્રતા વધે સર્વજીવો પ્રત્યે એવું જ્ઞાન પણ જીન શાસનમાં જ છે. મિત્તિ મેં સર્વ ભૂએસુ વૈરમ મધ્યમ ન કેણઈ. કોઈ પ્રત્યે મને વૈરભાવ ન हो, સર્વ પ્રત્યે મને મૈત્રી ભાવ. किसी भी जीव को मैत्री એટલે શું? किसी भी जीव को कभी भी किसी भी तरह से दुख की उत्पत्ति न हो ऐसी अभिलाषा को मैत्री कहते हैं. कोई पण जीवने कोई पण दिवस कोई पण कारणे दुख થાય જ નહીં એવી આપણી જે ઈચ્છા અભિલાષા હોય તેને મિત્રતા કહે છે. મૈત્રી એટલે શું? તો કે કોઈ પણ જીવને કોઈ દુઃખ થાવો જ નહીં, બધા સુખી જ રહો, એ મૈત્રી ભાવના છે. इसका महात्म्य विद्वानों के हृदय में उत्पन्न करना मैत्री द्योत समझना चाहिए. એટલે એવી મિત્રતાની ભાવના બધા સમજુ માણસોના હૃદયમાં પેદા ઉત્પન્ન કરવી તેનું નામ મૈત્રી દ્યોત છે. દ્યોત એટલે પ્રકાશ. હા, નિર્વૈર બુદ્ધિ એનું નામ મિત્રતા. એટલે વૈરભાવ કોઈથી નહીં, સર્વ પ્રત્યે મૈત્રી ભાવ. એટલે કે બધા સુખી જ રહો. अर्थात वस्तुतः मैत्री भावना जिन मत में ही बन सकती है, अन्यत्र नहीं. એટલે એનો જે પ્રકાશ છે મિત્રતાનો તે પણ ખરી રીતે કે છે જૈનમાં જ છે, બીજે નથી. વિતરાગોએ જે ઉપાય બતાવ્યો તે સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે. जिससे तत्व का विशेष बोध प्राप्त होता है,
जिससे चित्त का निरोध होता है और जिससे आत्मा विशुद्ध हुआ करता है, वह ज्ञान जिन शासन में ही मिल सकता है जिसके राग भाव दूर किए जा सकते हैं, जिससे राग भाव दूर किए जा सकते हैं और जिससे श्रेयो मार्ग में अनुराग की उत्पत्ति होती है तथा जिससे मैत्री भावना की प्रभावना हुआ करती है, वह ज्ञान जिन शासन में ही मिल सकता है, अन्यत्र नहीं। फरी आ गाथा कही है, एनो अर्थ है मागदीमा। जेण तच्चम विबुद्धम जेण चित्तम निरुद्धजदि जेण अत्ता विशुद्धेज तम नाणम जिण शासने जेण रागा विरज्येज जे सेयो सुरज्जदी जेण मित्तिम पभावेज तम गाणम जिन शासने। એટલે જીન શાસનમાં જ આવો બધા તત્વોનો ઉભો છે કે જેથી આપણું ચિત્તનો નિરોધ થઈ શકે અને આપણો આત્મા બી શુદ્ધ થઈ શકે અને આપણો રાગભાવ જે એનાથી પરપદાર્થો પડ્યો છે તે પણ ભગવાન વિતરાગોના કહેલા શાસનના બળે જ, એના બોધ બળે જ એ આપણો મોહ પણ ઘટી શકે અને કલ્યાણના માર્ગની પણ રુચિ થઈ શકે, જગતના સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવ પણ થઈ શકે। આ બધું જ્ઞાન जिन शासन में ज मळी शके छे। यहाँ पर जिन दो सूत्रों के द्वारा दुर्लभ अर्थात जिन मत के सिवा अन्यत्र अलभ्य ज्ञान का महात्म्य बताया है, उनमें पहले सूत्र के द्वारा सम्यक्त्व सहचारी और दूसरे सूत्र के द्वारा चारित्र सहचारी ज्ञान का वर्णन किया है, ऐसा समझना चाहिए। એટલે આમાં જે બે ગાથાઓ કહી તે એમ કહ્યું કે આ બધું જૈન શાસ્ત્ર સૂત્ર એટલે જૈન તત્વથી જ આ બધું મળી શકે છે અને બીજા કોઈ પણ મતથી આ અલભ્ય છે, નહીં મળી શકે। આ તત્વ વિતરાગ શાસનમાં જ છે। એટલે પહેલી ગાથા તો સમ્યક શ્રદ્ધાન કરાવવા માટે ગણવી કે ભગવાને જે તત્વ કહ્યું તે જૈન શાસનમાં છે એવું શ્રદ્ધાન કરો, કેમ કે તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન। ને બીજી ગાથામાં ચારિત્ર સહચારી જ્ઞાન કહ્યું અને તે પ્રમાણે પછી વર્તો, શ્રદ્ધા કરો, જે જ્ઞાન જ્ઞાનીઓ આપે તેને જાણો, જાણ્યા પછી તેને શ્રદ્ધો, તે પ્રમાણે માનો અને પછી તે પ્રમાણે વર્તો, ચારિત્રમાં લો। એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આજ મોક્ષનો માર્ગ છે। ખાલી જાણી લે પણ એના પ્રત્યે વિશ્વાસ શ્રદ્ધા ન કરે તો કંઈ કામનું નથી। જાણે શ્રદ્ધે ખરેખર શ્રદ્ધાથી તો એના જીવનમાં ઉતરવું જોઈએ અથવા ઉતારવા પ્રયત્ન કરે તો એ જ્ઞાન સાચું, પણ ખાલી જાણે અને કરે નહીં તે પ્રમાણે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય, મુક્તિ ન મળે। આ પ્રમાણે આ વાક્ય 54માં પૂરું થયું। વિશેષ આપણે લઈશું।